આજે બધાને દિલથી સ્વાગત. અને આજે આપણી પાસે મીનાબેન આવ્યા છે મુલુંડ થી, અરોલી સેન્ટર થી. તો મીનાબેન ને અરોલી સેન્ટર ના એ મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ બાબાએ બનાવ્યા છે. તો એમને આ જ્ઞાનમાં 35 વર્ષથી પણ 41 વર્ષની આસપાસ થયા હશે આ જ્ઞાનમાં છે, અને બચપનથી જ આ જ્ઞાનમાં છે. તો હું કહું, જે વ્યક્તિ બચપનથી જ જ્ઞાનમાં હોય કેટલું ઊંચું ભાગ્ય છે. બચપનથી જ, બીજી કોઈ દુનિયા જોઈ જ નથી, હે ને? બરોબર સુશીલા માતા? બચપનથી જ્ઞાનમાં ચાલે તો કેટલું સારું. સુશીલા માતા મને એમ કે, એટલે હું કહું સુશીલા માતા કેમ, બરોબર ને? તો એ પણ એક ભાગ્યની વાત છે કે બચપનમાં જ બાબા મળી ગયા, અને બાબાને ઓળખવાની આંખ જે બાબા કહે છે ને, તો એમની તીક્ષ્ણ રહી. એટલે બહુ જ અમારા મીનાબેન બહુ જ ભાગ્યશાળી આત્મા છે. બહુ સ્વીટ છે, ઓલરાઉન્ડર છે, બધાને કેરિંગ છે, મધરલી ક્વોલિટી છે, પાલનાની હર રીતથી પાલના કરે છે. અને મીનાબેન કઈ કુમારીઓને, ઘણા લોકોને બાબાના નજદીક લાવવા માટે નિમિત્ત બન્યા છે. આજનો જે આપણો વિષય છે કે પોતાને માફ કેવી રીતના કરવા. હું સાચું કહું છું કે ઘણા બીકેઝ એવા છે કે પાસ્ટ એ લોકોની બુદ્ધિમાં રાખીને ચાલી રહ્યા છે. ગિલ્ટ છે કે આ જન્મનું જે યાદ છે, જે ગિલ્ટ રાખીને જે ચાલી રહ્યા છે ને, તો આ જ્ઞાન યોગમાં ખુશ નથી રહી શક્યા. પાછલું ભરી રાખેલું છે. આણે આવું કર્યું હતું, આવું થયું, તેવું થયું હતું. એટલે એ પાછલું આપણે કેવી રીતના છોડીએ, એક છોડીએ તો બાવા ભરે ને. તો સુંદર વિષય છે મીરા દીદીનો, તેના ઉપર આપણને બતાવશે. અને અગર અંતમાં અગર સમય હોય તો તમે ચેટ બોક્સમાં प्रश्न लखी सको छो. तो પછી अंत में कुछ ऐसा है तो नीरा प्रश्न सुनाना, नीरा बेन या किरण बेन जो भी एक प्रश्न सुनाना. અને પછી અગર ફુરસત મળે, સમય હોય તો તમે 10 મિનિટ મેડિટેશન કોમેન્ટ્રી કરાવશો તો અમે બધા બેહદ ખુશ થઈ જઈશું. સો થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દિવાળીના શુભ અવસરે આજે અમને વિદેશ યાત્રા કરવાનો ચાન્સ આપ સૌએ આપ્યો છે, એટલે આપ સૌનો ખૂબ જ આભાર. દિવાળી આ ત્યોહાર આજના વિષયને લાગુ પડે છે, કારણ કે સાચી દિવાળી આપણા સંપૂર્ણ સ્વરૂપનું આહ્વાન કરે છે. જ્યાં સંપૂર્ણ સ્વરૂપ છે ત્યાં આપણે સ્વયં ક્ષમાશીલ છીએ. સર્વને ક્ષમા કરવા વાળા છીએ. એટલે આપણને યાદ છે કે આપણા જે યાદગાર મંદિરો છે, જ્યાં આપણે દેવી અને દેવતા સ્વરૂપે પૂજ્ય છીએ, ભક્તો એ મૂર્તિની જળ મૂર્તિ પાસે આવીને ક્ષમા માંગે છે. આજે શું કરવું છે? આજે આવશ્યકતા છે પોતે પોતાને ક્ષમા કરવાની. ક્ષમા, forgiveness and forgiveness. માફ કરવું અને માફી માંગવી, બે વાતો છે. આમાં માફી આપવામાં તો બહુ સરળ લાગે છે આપણને, પણ પોતાને માફ કઈ રીતે કરવું? પોતાને માફ કરવાની જો કળા છે એ બહુ સુંદર છે અને સરળ છે, પણ ડિફિકલ્ટ લાગે છે. ક્ષમા કરવાની આવશ્યકતા ક્યારે પડે છે? ક્ષમા માટે જ્યારે અંદરમાં કોઈ આપણે ભૂલ કરી બેસીએ છીએ,
કોઈ આપણી એવી કમજોરી હોય, અવગુણ હોય, જે આપણા પ્રગતિમાં અવરોધ રૂપ હોય છે, વિઘ્ન રૂપ હોય છે, ઓબ્સ્ટિકલ છે, એને માટે આપણે પોતે પોતાની ક્ષમા કઈ રીતે કરી શકીએ? અથવા તો ઘણીવાર એવું બને છે કે અમુક લોકોની સાથે વ્યવહારમાં આવતા કોઈએ કઈક વાત કહી દીધી હોય, એ પોતાના તરફથી તો બિલકુલ રાઈટ હોય છે, પરંતુ મારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ થોડી જુદી હોવાના કારણે એ વાત મારા હૃદયને પિંચ કરે છે. હવે જે કહેવાવાળા છે એ તો ભૂલી જાય છે, પણ મેં અંદરમાં એ વાતને હોલ્ડ કરી લીધી છે, મેમરીમાં સ્ટોર કરી દીધી, અને વારંવાર એ જ આપણે રિપીટેડલી કરતા હોઈએ છીએ. એટલા માટે એ વાત આપણને પેન આપી રહી છે, દર્દમાં આપણે છીએ, પરેશાન છીએ, અને એનાથી શું થાય છે કે વારંવાર એ સીન આપણા સામે આવતું જાય છે, અને વારંવાર એ સીન આવવાથી આપણા સંસ્કાર બની જાય છે, જેના કારણે આપણે જ્યારે યોગમાં બેસી ત્યારે પણ એ સીન આપણને સામે દેખાતી હોય છે, એ વ્યક્તિ સામે દેખાય છે, અને યોગ પ્રોપર લાગતો નથી. અને યોગ ન લાગવાના કારણે આત્માની બેટરી ચાર્જ થતી નથી, સંસ્કાર પરિવર્તન થતા નથી. હવે શું કરીએ? આપણે પોતે પોતાની જાતને કોસતા હોઈએ છીએ કે આવું શા માટે થાય છે, આવું ન થાય એની માટે મારે શું કરવું? તો બહુ જ સરળ ઉપાય બાબા સાકાર મુરલીમાં આપણને બતાવે છે કે બચ્ચે બાપ સુપ્રીમ સર્જન. જે ભી કઈ આપણાથી ભૂલ થઈ હોય, અથવા તો અંદરમાં કોઈ વાત ખટકતી હોય, तो बाबा ने बतावी, बचपन से लेकर के जो भूल हुई है बाबा को लिख दो, बाबा ने सॉरी કહી દો. હવે પ્રશ્ન એ છે કે શું બાબાને બતાવી દેવાથી, સોરી કરવાથી આપણી અંદરમાં જે ગલતી છે, પાપ છે, જે આપણે કોઈ ક્રાઇમ કર્યો છે એ માફ થઈ જશે? વિચારવાની વાત છે. તો બાબાએ કહ્યું છે કે બચ્ચે પ્રોમિસ કરો, एक बार की हुई गलती दोबारा न हो. મમ્માની વાત મને યાદ આવે છે. માતેશ્વરી જગદંબા પોતાના પુરુષાર્થી જીવનમાં એક વાતનું હંમેશા ધ્યાન રાખતા, કહેતા એક बार जो भूल हुई वह दोबारा नहीं होनी चाहिए, वो है सच्चा पुरुषार्थ. बाबा पण कहे छे कि बच्चे बाबा को लिख कर तो दिया, प्रॉमिस किया कि ये भूल दोबारा नहीं होगी. अब क्या होगा? જ્યારે આપણે પ્રોમિસ કરીએ છીએ, પ્રતિજ્ઞા કરીએ છીએ, તો માયા પણ સાંભળતી હોય છે, અને માયા સાંભળીને બાબાની આજ્ઞાકારી પુત્રી બનીને
આપણી એક્ઝામ લેવા આવશે. જે વાત માટે આપણે પ્રતિજ્ઞા કરી છે એના જ રૂપે આપણું પેપર આવશે. સપોઝ મને ગુસ્સો આવે છે અને ગુસ્સાના કારણે કોઈકને અપશબ્દો આપણે કહી દઈએ છીએ, જેનાથી આપણા રિલેશન્સ બિહેવિયરમાં દરાર પડે છે અથવા તો સંબંધો બગડી જાય છે. હું બાબાને પત્ર લખું છું, પ્રોમિસ કરું છું, બાબા આજથી હું ગુસ્સો નહીં કરીશ. હવે માયાએ સાંભળી લીધું. માયા એ રૂપે આવશે, મને ગુસ્સો અપાવવાની કોશિશ કરશે. પણ જો મને ગુસ્સો આવી ગયો તો રિઝલ્ટ શું આવશે? ફેલ. હવે આપણે એક્ઝામમાં ફેલ થઈ ગયા તો શું મારી ભૂલ, મારી ક્ષમા યાચના બાબા સ્વીકાર કરશે? મારી જે કર્મ કહાની છે એમાં પરિવર્તન આવશે? કદાપી નહીં. એટલે બાબા કહે છે કે બચ્ચે अपने आप में जागृत रहो. સચેત રહેવાની જરૂરત છે કે કોઈ પણ આવી વાત આવશે તો હું ગુસ્સો નહીં કરીશ, શાંત રહીશ. એક રિયલ પ્રસંગ મને યાદ આવે છે. એક બહુ જ મોટા સર્જન, ખૂબ ગુસ્સો એને. એટલો ગુસ્સો કે આખી હોસ્પિટલના સ્ટાફ અને એના અંદરના ડોક્ટર્સ બધા એને ખૂબ ડરે છે. એકવાર એના ફ્રેન્ડે કોઈ એને જ્ઞાન આપ્યું, એમને બહુ સારું લાગ્યું. સેન્ટરમાં જઈને એમણે કોર્સ કર્યો, રેગ્યુલર થયા અને એકવાર મુરલીમાં આવ્યું कि बच्चे अपने किए हुए कर्मों का प्रायश्चित कई रीते कर. हमने जो भूल की है बाबा को लिख कर. एनी साथे साथे व्रत लो कि मारे शांत રહેવું છે. અને અનાયાસ સેન્ટર પર એ દિવસે હોમવર્ક આપ્યું હતું ભાઈ બહેનોને કે આજે આપણે શાંતિનો વ્રત લેવું છે, મૌનમાં રહેવું છે. કોઈ કઈ પણ કરે પણ મારે બોલવું નથી. આ ભાઈએ પણ વિચાર કરી લીધો, દ્રઢ સંકલ્પ કર્યો કે આજે આખો દિવસ હું શાંત રહીશ. હોસ્પિટલમાં ગયા, ઓપરેશનનો ટાઈમ થયો. બધી સિસ્ટર્સ લોકોએ અને ડોક્ટર્સ લોકોએ તૈયારી કરી રાખી ઓપરેશનની. ઓપરેશન થિયેટરમાં જાય છે, ઇન્જેક્શન હાથમાં લે છે પેશન્ટ માટે. જોઈ છે તો એ ઇન્જેક્શન રોંગ હતું. જો એ ઇન્જેક્શન એ પેશન્ટને આપવામાં આવત તો એ પેશન્ટને ખતરો હતો. હવે શું કરે? ચૂપચાપ ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર ગયા, કશું જ ના બોલ્યા અને બીજું ઇન્જેક્શન લઈ આવ્યા અને પેશન્ટને એ ઇન્જેક્શન આપ્યું, એમની સર્જરી કરી. હવે હોસ્પિટલના પૂરા સ્ટાફ ભયભીત થઈ ગયા કે આજે તો આપણી હવે ખેર નથી. અને અંદર ડર લાગ્યો કે ડોક્ટર શું કહેશે. પરંતુ વંડર, બાબાની કમાલ, પોતે પોતાની ક્ષમા યાચના કરી અને આ વ્રત ધારણ કર્યું શાંતિનું. આખો દિવસ ડોક્ટર કંઈ જ નથી બોલતા.
બિલકુલ શાંત પ્રસન્ન મુદ્રામાં છે. હોસ્પિટલના સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયા કે આજે ડોક્ટર આટલી મોટી ભૂલ કરવા છતાં પણ કેમ કંઈ જ બોલતા નથી, કઈ રિસ્પોન્ડ નથી, રિએક્શન નથી. બીજા દિવસે કોઈકે હિંમત કરી डॉक्टर साथे बात करी कि डॉक्टर हमने इतनी बड़ी गलती की पर भी आप शांत कैसे रहे? त्यारे डॉक्टरे पोतानो एक्सपीरियंस शेयर कर कि मैंने अपने आप को क्षमा की. आटला वर्षोथी जे हूँ गुस्सो करी रह्यो छुं एना कारणे मने पण तकलीफ थई रही छे, હોસ્પિટલના સ્ટાફને પણ તકલીફ થઈ રહી છે અને મારી માનસિક શાંતિ ભંગ થઈ રહી છે. હું પોતાના ઇમોશન્સ અને પોતાના સંસ્કારોને જે શુદ્ધ કરવા જોઈએ એ શુદ્ધ થતા નથી. એટલે હું બ્રહ્માકુમારી સેન્ટરના સંપર્કમાં આવ્યો છું. મને પરમાત્મા પાસેથી આ હિંમત પ્રાપ્ત થઈ છે, શક્તિ પ્રાપ્ત થઈ છે. એટલે મેં એમના સાથે ક્ષમા યાચનાનો સોદો કર્યો છે, પત્ર લખ્યો છે અને ભગવાને મારી ક્ષમા યાચના સ્વીકાર કરી છે, જેથી હું આજે આમાં સક્સેસ રહ્યો છું અને પેશન્ટની જાન બચી. તો જોયું, ક્ષમા યાચના કરવાથી બાબા જે સુપ્રીમ સર્જન છે, ઓલમાઇટી ઓથોરિટી છે, એમની સાથે વચનબદ્ધ થવાથી, ક્ષમા કરવાથી, માંગવાથી એ ક્ષમા આપણને મળી જાય છે અને આપણું જીવન પરિવર્તન થઈ જાય. તો પોતાને ક્ષમા કરવા માટે પોતાના માઇન્ડને ક્લિયર કરવાની જરૂરત છે. દાદી જાનકીની વાત મને યાદ આવે છે. દાદી જાનकीજી હંમેશા एक बात कहे छे कि बच्चे अपने दृष्टि और वृत्ति को शुद्ध बनाओ. त्यारे दादीए प्रश्न पूछ्यो कि पहले दृष्टि या पहले वृत्ति? वृत्ति से दृष्टि में जाता है या दृष्टि से वृत्ति में आता है? तो दादी ये बात में क्लियर करी कि जो वृत्ति में होता है ये अपनी दृष्टि में आवे छे. कोई पण बात पहले अपना मन में आवशे અને પછી જ આપણા વ્યવહારમાં દૃષ્ટિમાં આવે છે. સાથે દાદીએ પણ એક્સપ્લેન કર્યું कि जो आंखों से देखा जाता है वह वृत्ति में आता है. એટલે આપણી વૃત્તિ સદૈવ રૂહાનિયત ભરી હોય અને દૃષ્ટિ સદા સુખકારી. જો આપણે દરેકના જીવનમાં રહેલા ગુણોને જોઈએ તો આપણે પણ ગુણવાન બની જઈએ અને જ્યારે પોતાનામાં ગુણ ગ્રહણ થઈ જાય તો ઓટોમેટિક પોતાની ક્ષમા થઈ જાય છે. દાદી જાનકીએ કહ્યું કે પોતાના જીવનને રોઝ ગાર્ડન બનાવો. એક રોઝ ગાર્ડનને આપણે સામે જોયું તો વિભિન્ન પ્રકારના રોઝેસ છે, વેરાયટી છે. દરેક ફૂલ ખુશ્બુદાર છે,
रूपवान છે. दादीए કહ્યું कि अगर मुझे क्षमा लेनी है तो मुझे अपना दृष्टिकोण फूलों की तरफ रखना है. कांटे तो नीचे है, मैं कांटों को क्यों देखूं, मुझे फूलों को देखना. कीचड़ में कमल रहता है, मुझे कमल को देखना है, कीचड़ को नहीं देखना. तो જ્યારે આપણે હંસ બુદ્ધિ બનીએ અથવા તો આપણા દૃષ્ટિકોણને સકારાત્મક બનાવી દઈએ, ઓલવેઝ બી પોઝિટિવ. બ્લડ ગ્રુપ બી પોઝિટિવ, માઇન્ડ સેટ બી પોઝિટિવ. માઇન્ડને એવી આપણે સેટિંગ કરીએ કે સદૈવ એ શુભ ચિંતક રહે. ક્યારે પણ અવગુણ તરફ મારી દ્રષ્ટિ ચિંતન ન જાય. મારી આંખોમાં નૈનોમાં જો બાબાને આપણે સમાવી રાખીએ, આત્મા જ્યોતિ અંદરમાં વિરાજિત રહે, તો ઓટોમેટિક ભીતરમાં એ શક્તિ જાગૃત થશે અને પોતાની ક્ષમા કરી શકશું આપણે. કહેવાય છે કે આપણું જીવન આપણા હાથમાં છે. યુ આર ધ ક્રિએટર ઓફ યોર લાઈફ. મારું જીવન બનાવવા વાળું બીજું કોઈ નથી સિવાય કે હું પોતે. એટલા માટે લાઈફ કેવી રીતે બને છે? જો મારે પોતાની લાઈફને સુંદર બનાવવી હોય તો બહુ જ પ્યારથી પોતાની સાથે વાતો કરો, પોતાને સમજો, પોતાને પ્રેમ કરો અને મનની અંદર એક ઉમંગોના પતંગ ઉડાવો. હિંમત દુઆઓના સ્ટોક છે. તો ક્ષમા સહજ થઈ જશે. હવે ક્ષમા માટે એક તો શું છે કે જ્યારે પણ કોઈ આપણાથી ભૂલ થાય છે, ભૂલ ક્યારે થાય છે? જ્યારે આત્માની કોઈ ક્વોલિટી ઓછી થઈ જાય છે. આત્માની જે 7 ક્વોલિટીઝ છે, 7 ગુણ છે, એ ગુણોનો જ્યારે અભાવ થાય છે, શાંતિ મારી ઓછી થઈ ગઈ, સહન શક્તિ ઓછી થઈ ગઈ, ગુસ્સો આવશે. આનંદ અને પ્રેમની કમી થઈ ગઈ, કોઈની સાથે નફરત જાગશે. એ જ રીતે જ્યારે ગુણ અને શક્તિ જે આત્માની ઓરિજિનાલિટી છે એનો જ્યાં અભાવ થાય છે ત્યારે જ કોઈ પણ ભૂલ મારાથી થાય છે. તો એક તો પેલા વીકનેસ છે ગુણ અને શક્તિની, અને ફરી કોઈ મિસ્ટેક થઈ ગઈ તો એ બીજી વીકનેસ છે. અને ત્રીજી વીકનેસ વારંવાર આપણે એને રિપીટ કરીએ છીએ, રિલીવ કરીએ છીએ. ચોથે મિસ્ટેક આપણે બીજાને કહેતા હોઈએ છીએ પોતાના પ્રોબ્લેમ્સ. હવે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, બીજાની ઉપર એ વાત કહીએ છીએ તો પ્રોબ્લેમ્સ હજુ વધે છે. અને એઝ એ હોલ નેગેટિવ વાઇબ્રેશન્સ ફેલાય, વાતાવરણ ટોટલી નેગેટિવ બની જાય છે. હવે એમાંથી પછી બહાર આવવાની કોશિશ મારે ખૂબ કરવી પડે છે. બહાર કેવી રીતે આવે? બહાર આવવા માટે મારે પોતે પોતાના ભીતરમાં અંદર જવાનો પ્રયાસ કરવો.
કારણ કે બહાર તો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે, સોલ્યુશન ભીતરમાં જ. ગુણ અને શક્તિઓનો સ્ટોક અંદરમાં છે, આત્મા પાસે. એટલે વારંવાર મારે જે છે પોતાની ઓરિજિનાલિટીના થોટ્સ કરવા પડશે, પોતાને યાદ દેવડાવવું પડશે. આઈ એમ પીસફુલ સોલ, આઈ એમ હેપી સોલ, આઈ એમ લવફુલ સોલ. જેટલું વારંવાર મારું ધ્યાન ત્યાં જશે ઓરિજિનાલિટી તરફ, તો ફરીથી એ ઓરિજિનાલિટી જે વીક થઈ ગઈ છે એ ડેવલપ થશે. અને એની સાથે સાથે આપણે એક સ્વમાનનો અભ્યાસ કરવો. મેં માસ્ટર સર્વશક્તિવાન આત્મા, એ સ્વમાનની સાથે ઓલમાઇટી ઓથોરિટી બાબાની સાથે કનેક્ટ કરો. જ્યારે કનેક્ટ કરીએ છીએ તો બાબાની સંપૂર્ણ શક્તિ અને ગુણ આત્મામાં પ્રવાહિત થાય છે. આત્મા એનાથી ફરીથી ભરપૂર થવા માંડશે અને જે ખાલી પણ છે એ ભરાઈ જશે. તો ઓટોમેટિક એક ક્ષમા થઈ જશે, ક્ષમા સ્વીકાર થશે અને આત્માની વીકનેસ દૂર થઈ જશે. તો ચાલો 2 મિનિટ માટે આપણે પોતે પોતાની હીલિંગ કરીએ, ક્ષમાની માટે દીપ પ્રજ્વલિત કરીએ. અલર્ટ બેસી જઈશું આપણે સૌ. દ્રઢ સંકલ્પ કરીએ કે આજે મારે પોતાને ક્ષમા કરવાની છે અને હું સક્સેસ છું. પોતાનું ધ્યાન મસ્તકની વચ્ચે કેન્દ્રિત કરી અનુભવ કરી મેં જ્યોતિબિંદુ આત્મા, મસ્તકની વચ્ચે આત્મા જ્યોતિ દીપ પ્રજ્વલિત છે. ચાલો આજે આપણે પોતાને ક્ષમા કરવા માટે સાચી દીપાવલી મનાવીએ. એક આશાનો દીપ પ્રજ્વલિત કરીએ. પોતાનામાં વિશ્વાસનો દીપ પ્રજ્વલિત કરીએ. વિશ્વાસ રાખીએ કે હું બિલકુલ શુદ્ધ પવિત્ર આત્મા છું, સર્વ ગુણોથી ભરપૂર છું. સ્વયં ભગવાન મારી સાથે છે. જીવનમાં ઉમંગનો દીપ પ્રજ્વલિત કરીએ. કેટલી પણ પરીક્ષાઓ આવશે પણ વિજય મારો જન્મસિદ્ધ અધિકાર છે. શુભ ભાવનાઓના દીપ પ્રજ્વલિત કરી સ્વયં પ્રતિ અને સર્વ પ્રતિ સદા શુભ ભાવના રાખી હું પોતાના મનની શાંતિ માટે પુરુષાર્થમાં તીવ્રતા લાવવા માટે બાપ સમાન પરિશ્તા સ્વરૂપ ધારણ કરવા માટે પોતે પોતાની ક્ષમા કરી રહી છું. આજથી
મારા જે સ્વભાવમાં સંસ્કારોમાં જે પણ કમી છે એને આજે વિદાય અને સાથે પોતાને બધાઈ દઈએ કે વાહ, આજે મારા જીવનમાં સુંદર દીપો પ્રગટ થયા છે અને મારા જીવનમાં રોશની ફેલાઈ ગઈ છે. આમ સક્સેસ. ઓમ શાંતિ. તો આ રીતે बाबा हमेशा कहते हैं कि बच्चे अपने अनादि और आदि संस्कारों को मर्ज, तो आदि अने अनादि संस्कार मारा परम पवित्र है, सुखदायी है, कल्याणकारी है. ए संस्कारों ने मर्ज करी अने भविष्यने नशानी स्मृति में रही, भविष्यनो नशो कि मारे शू बनवानुं छे. जे ते ब्रह्मा बाबा ने खूब नशो रहतो कि मैं भविष्य का राजकुमार ताजधारी. बाबा ने हमेशा पोताना मीचनु स्वरूप सामे देखातुं हतुं. तो साकार बाबानो एक प्रसंग मने याद आवे छे. मधुबन में बहुत शुरू में फक्त पांडव भवन नानु हतुं, पाणीनी शॉर्टेज हती. पाणीनी शॉर्टेज होवाना कारणे बाबाए जमना प्रसाद भाई ने कह्युं कि यहाँ पर कुआं खोदना है, कुओ बनावा. जमना प्रसाद भाई कीधुं ठीक है. कूवो खोदवानुं शरू कर्युं. बधा मजदूरोने बोलाव्या कर्या अने खोदता खोदता आश्चर्य के एमां पाणी निकळ्युं. त्यारे बधा मजदूरो बाबानी पासे आव्या अने बाबाने खुशखबरी संभळावी कि बाबा, बावड़ी से पानी निकल आया है, मिठाइयां बांटो, लड्डू बांटो, पूजा करो. बाबा पोताना नशामां हता अने बाबाने पोतानुं ओलुं मीचनुं स्वरूप सामे देखायुं अने बाबाना ए संस्कार इमर्ज थया. फटाफट बाबा ए कुआमां नीचे उतरी गया. हवे कुआनुं हजी कन्स्ट्रक्शन चालू हतुं. चारो तरफ बांबू रस्सीओ बांधेली हती अने एक नाना छोकरानी जेम फटाफट बाबा नीचे उतरी गया. हाथ में पानी लीधुं, स्पर्श कर्यो अने एकदम खुशी मानो कि पानी निकल आया. तो बाबानो ए भविष्यनो नशो. हवे थयुं शुं? बाबा अंदर तो जता रह्या पण ऊपर चढ़ी नहोता शकता. કેટલું કરે છે પણ ઉપર ચડી નથી શકતા. આખરે ખૂબ મહેનતથી નીચે રસ્સી મોકલાવી, ભાઈઓએ બાબાને ઉપર લાવ્યા. બહુ મહેનત. બાબાને પૂરા બોડીમાં પેઇન થવા માંડ્યું અને બાબાએ વિચાર્યું કે આ શું થયું. તો બાબાએ સંતરી દાદીને કીધું કે જાઓ, ऑलमाइटी बाबा से पूछ कर आओ क्या हुआ. तो संतरी दादी वतन में गया बाबा पास. त्यारे बाबाए संदेश आप्यो कि बच्चे भविष्य के नशे में रहो परंतु वो संस्कार अभी इमर्ज नहीं करो. वो संस्कार सत्युग में ही मर्ज होना है. बाबा समझी गया. तो જ્યારે આપણે નશામાં અહીંયા રહેવાનું છે, એ સંસ્કાર તો ભવિષ્યમાં પ્રગટ કરવાનો છે. તો જેટલું આપણે પોતાના નશામાં રહેશું
તો નિરહંકારી બનશું. અને જો એ સંસ્કાર અત્યારે મર્જ કરશું, અત્યારે માલિક બની જશું, તો કામ ચાલશે. તો પોતાને ક્ષમા કરવાની વાત જ હતી. તો જો પોતાની ક્ષમા કરવા માટે ફરગીવ પોતે પોતાની ફરગીવ કરવાનું છે. અને જેટલું પોતાને આપણે ક્ષમા કરશું એટલું શાંતિ અને ખુશીના દ્વાર ખુલી જશે મારા જીવનમાં. જીવનમાં ખુશીનો અનુભવ કરશું, શાંતિનો અનુભવ કરશું, લિબરેશન આપણને મળશે. ક્ષમા યાચના છે લિબરેશન માટે. શેનાથી લિબરેશન જોઈએ મને? પોતાની જે મિસ્ટેક્સ છે એનાથી મારે લિબરેટ થવાનું છે. એટલે બાબા કહે છે કે સદૈવ अपने स्वमान में स्थित. યાદ રાખો પોતાના જીવનની વેલ્યુ. જેને પોતાના જીવનની વેલ્યુ છે એ પોતાને ફરગીવ કરી શકે છે. આ જીવન અતિ અમૂલ્ય છે. સંગમયુગી ઈશ્વરીય જીવન, બ્રાહ્મણ જીવન આખા જ કલ્પ 5000 વર્ષમાં ક્યારેય મળશે નહીં. અને આ જ સમય છે આખા કલ્પની કમાઈ જમા કરવાની, એની સાથે સાથે પોતાના સંસ્કાર પરિવર્તન કરવાનો મોકો, ચાન્સ મને અત્યારે જ પ્રાપ્ત છે. એટલે આ જે સમય છે મારી માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, લોટરી છે, લિફ્ટ છે. એ વાત જો મને ધ્યાનમાં રહેશે તો સહજ આપણે પોતાની ક્ષમા કરીશું. જો અત્યારે ક્ષમા નથી કરી શકતા તો જીવનમાં પ્રસન્નતા નહીં. બાબા કહે છે कि ब्राह्मण जीवन का जो सुख जिसने नहीं अनुभव किया, अतीन्द्रिय सुख का अनुभव नहीं किया, तो ये ब्राह्मण जीवन नहीं है. और जिसने ब्राह्मण जीवन का अनुभव नहीं किया तो देवताई जीवन का आनंद व सुख उनका कम हो जाए. आ बाबाना महावाक्यो जो મને યાદ રહે તો સહજ પોતે પોતાને ક્ષમા કરીશ. ક્ષમા કરવું, ફરગીવનેસ, એ મહાનતા છે. કોણ પોતાની ક્ષમા કરવામાં સમર્થ રહી શકે છે? જે આત્મા શક્તિશાળી છે. જે વીક છે એ ન પોતાની ક્ષમા કરી શકશે ન બીજાને ક્ષમા કરી શકશે. એટલે મને યાદ રહે કે આઈ એમ પાવરફુલ સોલ. સંગમ પર ભગવાનની સાથે છું. બાબાનો મને સાથ છે, બાબાનો મને સપોર્ટ છે. તો જ્યાં ભગવાનનો સપોર્ટ છે, મહારથી આત્માઓનો સપોર્ટ છે, તો ક્ષમા સહજ થઈ શકશે. સાકાર બાબાની એક વાત મને યાદ આવે છે. શરૂમાં જ્યારે સિંધ કરાચીમાં બોર્ડિંગમાં બધા ભાઈ બહેનો હતા, જ્યારે મમ્મા જોતા કોઈ બાળકની કોઈ અવગુણ છે અથવા તો કોઈ વીકનેસ છે તો મમ્મા પોતે અને બાબા પણ એ બાળકોને સામે બેસાડીને દૃષ્ટિ આપતા. એ સકાશ પોતાની શક્તિઓ વિલ કરતા, જેનાથી
એમનું પરિવર્તન સહજ. હવે મારે શું કરવું? આપણે શું કરવું કે જ્યારે પણ કોઈ મનમાં એવો વિચાર આવતો હોય અથવા તો કોઈ વાત ખટકતી હોય, મનમાં બોજ અનુભવ કરીએ, બાબાના કમરામાં જઈને બેસવું. બાબાથી પાવરફુલ દ્રષ્ટિ લઈએ. ઘણી વાર એવું થાય છે કે બાબાની સાથે યોગ નથી લાગતો, કઈ વાંધો નહીં. આપણી જે વાત છે, અનુભવ કરો કે સાકારમાં બાબા બેઠા છે અને બાબાની સાથે આપણી વાતચીત ચાલી રહી છે. બિંદાસ, કોઈ નથી સાંભળતું સિવાય કે બાબાની હું. એટલે અંદરમાં સંકોચ કર્યા વગર બાબાની સાથે ગોડ એઝ એ કમ્પેનિયન બાબાની સાથે શેર કરો. બીજી વાત, જ્યારે પ્રકાશમણી દાદીજી અવ્યક્ત થયા ત્યારે બાબાએ એક સંદેશ દીધો कि जब भी कोई बात आए ना, दादी जी के सामने बैठ जाए और दादी जी को बताना, दादी जी ये बात है जो मेरे मन से निकलती नहीं. અને દાદીજીની સામે સ્પષ્ટ પોતાને ક્લિયર કરી. ક્લીન અને ક્લિયર થવાથી ક્ષમા સ્વીકાર થશે. ત્રીજી વાત, આપણા જે પૂર્વજો છે, જે આપણી માટે એડવાન્સમાં જઈને સત્યુગી નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે, એડવાન્સ પાર્ટીમાં ગયેલા આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા પૂજ્ય આત્માઓને સામે લાવો. એમનાથી દ્રષ્ટિ લો, એમની બાયોગ્રાફીને સ્ટડી કરો. કઈ રીતે એમણે જે છે પોતાના જીવનને આટલું મહાન બનાવ્યું છે. શું એમની પાસે પેપર નથી આવ્યા? જરૂર આવ્યા છે. એ તો આપણાથી આગળ છે. એમની પાસે મોટા મોટા પેપર આવ્યા છે. આપણી પાસે તો કંઈ જ નથી. તો મહાન આત્માઓનો સપોર્ટ અત્યારે આપણને પ્રાપ્ત છે. નિમિત્ત આત્માઓ આપણી સાથે છે, જે આપણને સહયોગ કરી રહી છે. એનો લાભ લો અને પોતાને મનને હલકું કરતું. હાર્ટ ને દિલ સાફ તો મુરાદ હસી. સાફ દિલ और सच्ची दिल है तो બાબા પણ માફ કરશે. આજે જ્યારે આપણે પોતે પોતાની ભૂલને સ્વીકાર કરતા હોઈએ છીએ, આઈ એમ સોરી, મનુષ્ય પણ માફ કરી દે છે અને સજાઓથી મુક્ત થઈ જાય છે. આપણી સાથે તો સ્વયં ભગવાન છે. તો ભગવાન મારી માટે આવ્યા છે. બાબા મારી માટે ફ્રી છે. બાબા મારી સાથે છે અને બાબાની સાથે દરેક સંબંધે બાબાને યુઝ કરો. અને દરેક સંબંધ જે સંબંધ મને યોગ્ય લાગે અથવા તો સહજ લાગે છે, એ સંબંધે બાબાને પોતાની આગળ ઇમર્જ કરો અથવા તો પોતાને બાબાની સામે ઇમર્જ કરો અને જે પણ કંઈ આપણા મનમાં છે એની માટે ક્ષમા કરી. સપોઝ પિતાના સંબંધ તો પોતે એકદમ નાનું બાળક બની છે અને નાનું બાળક કેવી રીતે મમ્મીને પપ્પાને અથવા મમ્મી આઈ એમ સોરી, મારાથી આ ભૂલ થઈ, કેટલું લાઈટ રીતે ક્ષમા લે. હું પણ પોતાને એટલું જ લાઈટ બનાવું. બોજની જરૂરત નથી. લાઈટ. સ્ટુડન્ટ છું, ટીચરની સામે છું,
અને આ ટીચર તો કેટલા પ્રેમાળ છે, કેટલા ઈસી આપણી સેવામાં ઉપસ્થિત છે. સોરી કર તો ઉલટું એમનો પ્યાર પ્રાપ્ત થશે અને આપણે સજાઓથી મુક્ત થઈ જશું, પ્રસન્ન રહેશું, ખુશી આનંદ. અરે બાબા કહે છે કે બચ્ચે બાતે બડી યા બાપ બડા, યાદ રખો, बातें बड़ी या बाप बड़ा, कौन बड़ा? बाप बड़ा है, बातें छोटी है. अरे बच्चे, ये छोटी सी बात के लिए अपनी शांति और खुशी को क्यों छोड़ देते हो? याद रखो, जो મને વાતો મોટી લાગતી હોય તો એનો અર્થ છે કે બાબાની માટે મારા જીવનમાં રિસ્પેક્ટ ઓછો છે? નહીં, બાબા મારા જીવનમાં વિશેષ છે. બાબા ही मेरा संसार है. આ વાત જો મારી બુદ્ધિમાં સ્પષ્ટ છે, બાબાને ફ્રેન્ડ બનાવીને બાબાને પોતાના દિલની વાત કહી દો. સોરી, બાબાનું તો દિલ એટલું વિશાળ છે, બાબા એક સેકન્ડમાં સોરી ને સ્વીકાર કરી લેશે. મને હું પોતે પોતાને માફ કરી શકીશ. તો આ રીતે પોતે પોતાની ક્ષમા કરવામાં સફળ થઈ જશું. સાથે પ્રકાશમણી દાદી દુઆઓનો ખાતું કઈ જે છે, ફરગીઓ કોને થાય છે? ક્ષમા ને કોણ સમજી શકે છે? અથવા તો કોઈ ક્ષમા કરે પણ મને સ્વીકાર ત્યારે થાય જ્યારે મારું દુઆઓનો ખાતું જમા હશે. જેને દુઆઓનો ખાતું જમા હશે એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી નહીં શકે. યાદ રાખ્યું, દરેક કર્મ કરતા આજે નહીં તો કાલે એ કર્મનું ફળ મને મળવાનું છે. મારા જ કરેલા કર્મો મને સુખી કરે છે અથવા તો દુઃખી કરે છે. આપણે એમને એમ લાગે છે કે આ જન્મમાં તો મેં કોઈને દુઃખ નથી દીધું, કોઈ પાપ નથી કર્યું, તો મને તકલીફ શા માટે છે? એક પ્રસંગ ભાગવતમાં યાદ આવે છે. ભીષ્મ પિતામહ કેટલા મહાન હતા, તપસ્વી હતા, પણ અંતમાં મૃત્યુની શૈયા પર એમને કેટલી તકલીફ. જ્યારે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાંય અંતમાં જાણે એવું હતું કે જાણે કાંટોની શૈયા પર છે અને કાંટા જાણે બોડીમાં ચૂભે છે. ખૂબ પીડા હતી, ખૂબ પીડા હતી. એ પીડા સહન થતી નથી. આખરે એમણે શું કર્યું? શ્રી કૃષ્ણને કીધું કે હે શ્રી કૃષ્ણ, આ મારા કયા જન્મનો ભોગ છે? આ જન્મમાં તો મેં કોઈને દુઃખ દીધું નથી, કઈ ગલતી કરી નથી, તો શા માટે મને આટલી તકલીફ? ત્યારે શ્રી કૃષ્ણએ એને એના અનંત પૂર્વ પાસ્ટ જન્મના દર્શન કરાવ્યા અને એમાં દેખાયું કે એક વખત એ રાજકુમાર હતા અને પોતાના સાથીઓની સાથે શિકારમાં ગયા હતા. શિકાર કરતા રસ્તામાં નાગ દેખાયું અને નાગને ઉપાડીને આમ ગોલ ગોલ ફેરવીને એને જાળીઓમાં નાખી દીધું અને જાળીઓમાં અનંત કાંટા હતા. એ કાંટા એને ચૂપવાના અને આજે એનું ફળ આમને આ કાંટાનું દર્દ સહન કરવું પડે છે. એટલે મને યાદ રહે કે હું જે કર્મ કરી રહ્યો છું એનું ફળ મને આજે નહીં તો કાલે મળવાનું છે. તો હું શું ચાહું છું? મને શું જોઈએ? મને મારા જીવનમાં સુખ જોઈએ કે દુઃખ જોઈએ?
કોઈ જ વ્યક્તિ દુઃખ નહીં ચાહે, દરેક વ્યક્તિને સુખ જ જોઈતું હોય છે. તો જો મારા જીવનને મને સુખી બનાવવું હોય તો એનો સરળ ઉપાય છે પોતે પોતાની ક્ષમા કરવી. હવે ક્ષમા કરવા માટે વારંવાર તો આપણે આ ગલતીઓ કરી રહ્યા છીએ. સંસ્કાર બનાવવા પડશે. સંસ્કારોના ક્રિએટર આપણે છીએ. સંસ્કાર કઈ રીતે બનશે એની માટે બાબા કહે છે कि बच्चे बाप से जो मुरली सुन रहे हो उसको विचार सागर मंथन. આખો દિવસ જો મુરલીની પોઈન્ટ્સ મને યાદ રહે, બહુ સહજ રીતે अमीरचंद भाई एक बात कही कि अगर ज्यादा पॉइंट्स याद नहीं रहती है तो दिन में 5 पॉइंट सिर्फ याद रखिए और वो 5 पॉइंट अपने आप को याद दिलाते रहिए. नाश्ता करते हैं, भोजन करते, ये 5 बातों 5 पॉइंट्स फक्त પોતાને વારંવાર યાદ કરાવીએ, સ્મૃતિમાં રાખીએ તો એ સ્મૃતિથી મને સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને જે મનની અંદર બીજી વાતો છે એ નીકળી જશે. તો આપણું જે આ જ્ઞાન બાબાએ આપ્યું છે, આપણો પુરુષાર્થ છે એ છે શા માટે? આત્માની શક્તિ વધારવા અથવા તો આત્માને પાવરફુલ બનાવવા, આત્માને ડાર્કનેસ માંથી લાઇટમાં લઈ જવા માટે, આત્માને 100% ડિગ્રી ડેવલપ કરવા માટે પુરુષાર્થ કરતા કરતા મારે 100% સતો પ્રધાન બનાવવું છે. અને જે આત્મા 100% સતો પ્રધાન હશે એ જ સતયુગના સ્ટાર્ટિંગમાં શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ કરી શકશે. જો આ લક્ષ્ય મારા માઇન્ડમાં ફોકસ ક્લિયર હશે તો આ પુરુષાર્થમાં આપણે સફળ જરૂર થશે. તો એટલે બાબાએ જે મને લક્ષ્ય આપ્યું છે એ લક્ષ્યને સારી રીતે સમજીએ, એ લક્ષ્યને ઉપર ફોકસ કરીએ, વારંવાર એને યાદ કરીએ, એ લક્ષ્યથી પ્રેમ કરીએ, એના પર વિશ્વાસ રાખીએ કે આ મારું રિયલ સ્વરૂપ છે. એ વિઝ્યુઅલાઇઝેશન મારું પાવરફુલ, મારું સહી સ્વરૂપ, મારું રિયલ સ્વરૂપ આજે જે છું એ નથી, પણ બાબાએ જે બતાવ્યું છે સતયુગી સૂર્યવંશી દેવી દેવતા લક્ષ્મી નારાયણ, એ મારું સાચું સ્વરૂપ છે, એ મારું પૂજ્ય સ્વરૂપ. આખો કલ્પ, સારા કલ્પ પૂજ્ય સ્વરૂપ. જો સૃષ્ટિ ચક્રને આપણે સામે લાવી તો અત્યારનો જે મારો પુરુષાર્થ છે એ પુરુષાર્થના ફલ સ્વરૂપે દરેક યુગની અંદર હું શ્રેષ્ઠ આત્મા, મહાન આત્મા છું, પૂજ્ય આત્મા છું. તો વર્તમાન પુરુષાર્થી જીવન, શ્રેષ્ઠ જીવન, એની સ્મૃતિ મને હોય તો અહીંયા જે વાતો પકડેલી છે એ સહજ નીકળી જશે. એની ચિંતા કરવાની જરૂર નથી. પણ બાબા કહે છે कि जो बाबानी जो बातें सुनाती है એને આપણે ઘડી ઘડી ચિંતનમાં લાવશું તો શું થશે? અંદરનો કચરો પોતે નીકળી જશે.
આપણે કઈ ચિંતિત છીએ કે મારા સંસ્કાર પરિવર્તન થાય, સંસ્કાર પરિવર્તન થાય, સંસ્કાર પરિવર્તન. बाबा एग्जाम्पल दे छे कि बच्चे एक वृक्ष पर पंछी बैठा है और चिल्ला रहा है, कोई मुझे छुड़ाओ छुड़ाओ छुड़ाओ. बाबा शू के छे, बच्चे आपने डाल को पकड़ा है या डाल ने आपको पकड़ा है? हकीकत है आपणे डाल ने, पंछीए डाल ने पकड़ो. तो बाबाए सुंदर जवाब, बच्चे छोड़ो तो छूटो. तो आज આપણે શું કરશું? પોતાને પહેલા મુક્ત કરશું. જે કઈ મનમાં, હાર્ટમાં પકડીને રાખ્યું છે, પોતાની વાતો, બીજાની વાતો, આજે બધું જ બાબાના મહાયજ્ઞમાં આહુતિ દઈ દઈશું, સ્વાહા કરી. અને બાબા જે મને પોઝિટિવ, પાવરફુલ, સ્વમાન યુક્ત, શક્તિશાળી વાતો કે છે એને સ્વરૂપમાં લાવશું, સ્મૃતિમાં લાવશું અને સમર્થ આત્મા બની જશું. તો સહજ પોતાની ક્ષમા અને મારું આવું ક્ષમા સ્વરૂપ, સંપન્ન સંપૂર્ણ સ્વરૂપ બાબા જોઈને કેટલા હર્ષાશે. सीन सामे लाओ, वाह बच्चे वाह, वाह तकदीर वाले बच्चे वाह, आप बाप के नैनों के नूर हो, आशाओं के दीपक हो, इस विश्व के शोकेस के शो पीस हो. आपको देख करके सारा जहान खुशियां मना रहा है. तो आप सौ આજના દિવસે પોતાના જીવનમાં પ્રણ કરી કે મારું જીવન ખુશીઓથી ભરેલું છે. જે પણ કઈ કર્મ કરીએ ખુશીથી કરીએ. તો ખુશીથી કરશું તો ખુશી એવો ખજાનો છે. ક્ષમા એવું આભૂષણ છે, શસ્ત્ર છે, જે કેટલી પણ કઠિન વાતો હોય, સ્થિતિ હોય, એને પરિવર્તન કરી દે છે. તો આપણે પાવરફુલ છીએ, આપણી ખુશી પાવરફુલ છે, આપણું જીવન પાવરફુલ છે અને સફળતા, વિજય, આઈ એમ વિક્ટરી એ વાત સદા જો મારા જીવનમાં આવી છે એ બહુ સહજ. બસ આજે પોતે પોતાની ક્ષમા કરી લીધી. ઠીક છે? તો બાબા મારી સાથે છે, નિમિત્ત બહેનો આપણી સાથે છે, બ્રાહ્મણ પરિવારનો સંગ આપણી સાથે છે, મધુબન આપણી સાથે છે, પાંડવ ભવનના 4 ધામ આપણને સપોર્ટ કરી રહ્યા છે, બાબાની અષ્ટ શક્તિઓનો સહયોગ છે, બાબાના ગુણોનો શ્રૃંગાર આપણી સાથે છે. તો પોતાની ક્ષમા કરવાનું બિલકુલ સહજ. અને આવી સહજ યુક્તિઓ બાબાએ આપણને શીખવાડી છે. એનો પૂરેપૂરો લાભ લઈ પોતાને ક્ષમા યાચના કરી અને બાબાના દિલમાં આપણે સ્થાન ગ્રહણ કરી લઈએ એવી શુભ આશા, શુભ ચિંતન આપણે પોતાની માટે કરીશું. ઓમ શાંતિ. પોતાનું ધ્યાન
ભ્રુકુટીની વચ્ચે કેન્દ્રિત કરશું. I am a star, shining star, point of light. ફીલ કરીએ આ મસ્તકની વચ્ચે ચમકતા સિતારા. मैं आत्मा मैं आत्मा पावरफुल. मैं आत्मा होली हंस. बाबा ने मुझे ऐसी समझ दी है, ऐसी बुद्धि प्रदान है जिससे सहज ही अच्छा और बुरा क्या है यह निर्णय मैं आत्मा कर सकती हूँ. और इसलिए ही मैंने बाबा को सामने देखते हुए निर्णय लिया कि मैं अपने आप को क्षमा देने में समर्थ हूं. आज से जो बातें मैंने पकड़ के रखी है आज से वह सब छूट गई. मैं लिबरेशन का अनुभव कर रहा हूं. बिल्कुल हल्कापन, किसी भी प्रकार का बोझ नहीं है. यह मन, यह तन, संपूर्ण वातावरण बिल्कुल लाइट, चारों तरफ बिल्कुल वाइट ऑरा फील हो रहा. चारों तरफ का वातावरण खुशियों से भर गया. आज का दिन विशेष, न केवल आज का दिन परंतु सारा ही संगम युग और यह ब्राह्मण जीवन एक सुंदर तोहफा मुझे बाबा से मिला है. यह गिफ्ट अनमोल गिफ्ट है, अलौकिक गिफ्ट है, अविनाशी गिफ्ट है. फील करें कितनी भाग्यशाली आत्मा हूं जो स्वयं भगवान ने आकर की करोड़ों आत्माओं से मुझ पर नजर डाली.
विजुअलाइज करें। सारा विश्व भरा है, चारों तरफ कितनी नामी ग्रामी आत्माएं हैं, परंतु भगवान की नजर मुझ साधारण आत्मा पर पड़ी। और मुझे बाबा अपना वारिस बना रहे हैं। मैं आत्मा भगवान की संपूर्ण प्रॉपर्टी का मालिक, देखें उस सत्य की नई दुनिया की नसाई को, धरती आसमान सब कुछ मेरा है। बेहद प्राप्ति है। वह देवताई जीवन, सतो प्रधान प्रकृति और तत्व सब मेरे साथी सहयोगी हैं। सब मुझे सुख देने के लिए तैयार बैठे। आहा, कितनी प्यारी जीवन। इस जीवन का दाता ऐसी सुंदर जीवन की पालनहार, वो प्यार के सागर, सत्यम शिवम सुंदरम मेरे बाबा। देखें परम धाम में बाबा को, बाबा के सामने मैं हूं। बाबा के आगे मेरा दृढ़ संकल्प पहुंच गया है और बाबा मेरे संपूर्ण मुक्त स्वरूप को देख रहे हैं। प्यार के सागर बाबा की संपूर्ण लाइट फाउंटेन की तरह मुझ पर बरस रही। आहा, बाबा प्यार बरसाती जा रही, बरसाती जा रही। मैं आत्मा प्यार के सागर में लीन हूं। अतीन्द्र सुख का अनुभव करें। और इस प्यार ही प्यार में बाबा मुझे वरदान दे रही है, विजयी भव, सफलता मूर्त भव। यह वरदानी बोल सुनती हूँ
मैं आत्मा एकदम खुशियों से भर गई। वाह, खुशी का खजाना मेरे पास आ गया। वह अपना हो गया। हर कदम में विजय मेरे साथ है। मैं विजयी आत्मा कल कल की विजयी हूँ। सर्वशक्तिमान बाबा की सर्व शक्तियां मुझ पर बरस रही। और मैं आत्मा अपने आप को शक्ति संपन्न अनुभव करती हूँ। ये शक्तियां मुझ आत्मा से मेरे पूरे शरीर में प्रवाहित हो रही है। इससे मन बिल्कुल प्रसन्न हो गया। मन में जो भी बातें थी वह सब निकल गई है। मन बिल्कुल क्लीन हो गया है। बाबा की सर्व शिक्षाएं, ज्ञान रत्न, गुण और शक्तियों से भरपूर हो गया। यह नैन रूहानियत है। बहुत ही शीतल सुखकारी दृष्टि हो गई। मुख मुद्रा प्रसन्न और संतुष्टता की चमक से औरों को भी आकर्षित कर रहा है। होठों पर मुस्कुराहट की लाली है। जो भी सामने आता है वह भी अपने आप में शक्ति का अनुभव कर रहा है। यह दिल में एक प्रभु प्राप्ति का ही उमंग है। बस एक बाबा के सिवाय इस दिल में कोई नहीं है। दिलाराम की छवि, दिलाराम का स्वरूप ही अमिट स्थान ले लिया है। मैं दिलरुबा और मेरा दिलाराम बाबा। यह जीवन प्रभु प्रसाद बन गया। यह मुख से सदा ज्ञान वीणा बजती रहती। हस्तों से सदा सभी को वरदान मिलते रहते। वरदानी हस्त
जिससे शक्तियों की किरणें चारों ओर फैल रही है। यह किरणें दूर दूर तक पहुंचती हैं और ये किरणें जहां जहां पहुंच रही है, प्रकृति तत्व, मनुष्यात्माएं सबका रूप परिवर्तन हो रहा है। आहा, कितना सुंदर नजारा है। मेरे एक दृढ़ संकल्प से ईश्वरीय शक्ति का संचार, उनका प्यार और दुलार मुझे प्राप्त है और ये सारी सृष्टि बदल कर स्वर बन गई है। चारों तरफ प्रेम की बांसुरी बज रही है, चारों तरफ हरियाली है, आनंद और सुख के नगाड़े दिखाई दे रहे हैं। वाह, यह देव भूमि बन गया। देखिए तो, ये क्षमा का फल कितना प्यारा है, कितना वैल्यूएबल है। वाह बाबा, आपने मुझे हिम्मत दी, आपने मुझ में आशा का दीप जगाया, जिससे मुझे नव जीवन प्राप्त हुए। मेरे भाग्य के द्वार खुल गए। थैंक यू बाबा, शुक्रिया बाबा। बस बाबा, आप ही मेरे हो। आपका वरदानी हस्त सदा मेरे मस्तक पर रहेगा। या आपका वरदान मुझे आगे बढ़ाता रहेगा और मैं एक आपका आज्ञाकारी सेवाधारी बनकर सदैव आपकी सेवा में रत रहते आपका नाम बाला करके दिखाऊंगी। ओम शांति शांति।